સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભા સોલંકી પર થયેલા હુમલા બાદ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપોએ જોર પકડ્યું છે, જેને લઈને વિકાસ કામોની ફાઇલોને વહીવટી મંજૂરી માટે ₹50,000ની માંગ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે। કલેક્ટર કચેરીમાં જમીન એને મુદ્દે ચાલતા વિવાદ પછી હવે જિલ્લા પંચાયતની ફાઇલ ક્લિયર કરવા રૂપિયા માંગવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે। ખુદ કારોબારી ચેરમેન દ્વારા પોલીસમાં લેખિત રજૂઆત કરી જણાવાયું કે વિકાસ કામોની ફાઇલોને વહીવટી મંજૂરી આપવા ₹50,000ની માંગ કરવામાં આવતી હતી। ગ્રામીણ વિસ્તારોના સરપંચો પાસેથી પણ આવી જ માંગ થતી હોવાનો ઉલ્લેખ છે। પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે। વધુ જાણકારી માટે જોડાયા છે ફોનલાઈન પર સંવાદદાતા ફઝલ। જે ફઝલ જણાવશો, ભ્રષ્ટાચારની બુલગાંગનો પર્દાફાશ કહી શકાશે, કારણ કે 50,000ની માંગ થતી હોવાની વાત સામે આવી રહી છે। વિકાસ કામો કરવા માટે 50,000ની માંગ કરવામાં આવી છે અને જેને લઈને હવે વાત કરવામાં આવે તો જે કારોબારી ચેરમેન જે છે તેના દ્વારા ખુદ ફરિયાદ નોંધાવાઈ છે। શું છે વધુ જાણકારી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની જે કામગીરી છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે। પહેલા સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં જમીન એને કરવાના નામે કૌભાંડ આચરવામાં આવતા હતા અને હવે ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પણ ફાઇલ ક્લિયર કરવા પેટે એક ફાઇલ દીઠ ₹50,000ની લાંચ લેવામાં આવતી હોવાનો ધડાકો થયો। જોકે આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભા સોલંકી છે તેના દ્વારા સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અને આ મુદ્દે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ખુદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દ્વારા જ પોલીસમાં લેખિત ફરિયાદ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। જે સમયે કારોબારી ચેરમેન આ ફરિયાદ આપવા આવ્યા ત્યારે તેમની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેકૃષ્ણ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત હતા। એટલે કાંઈ ના કાંઈ પ્રકારે ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે। યોગ્ય તપાસ કરી અને આ સમગ્ર કૌભાંડ બહાર લાવવાની માંગણી હવે ખુદ ભાજપના નેતાઓ દ્વારા જ કરવામાં આવી છે। જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર। તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારની રાવ સામે આવી અને જેને લઈને હવે કારોબારી ચેરમેને ખુદ ફરિયાદ નોંધાવી છે।